વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગુણોત્તરના થોડા વધુ દાખલાઓ કરીએ. અહીં આપણને પ્રશ્ન આપેલો છે કે નીચેનાનો ગુણોત્તર શોધો. તો ચલો આપણે ચારેય રકમનો ગુણોત્તર શોધીએ. સૌથી પહેલા છે 81 અને 108. 81 અને 108નો ગુણોત્તર શોધવા માટે આપણે પહેલા સૂત્ર મુજબ પહેલી સંખ્યાને અંશમાં અને બીજી જે સંખ્યા છે એને છેદમાં લખીશું. હવે 81 અને 108 એના માટે આપણે છેદ ઉડાડીશું. તો આને આપણે આપીશું સંક્ષિપ્ત રૂપ. હવે જોઈએ કે 81 અને 108 એના અવયવ કયા કયા છે, કયા અવયવના છેદ ઉડવાથી આપણને સંક્ષિપ્ત રૂપ મળશે. તો આપણે ઘડિયા બોલવા પડશે. તમને આ બધા જ દાખલા કરવા માટે ઘડિયા આવડવા ખૂબ જરૂરી છે. ઘડિયા આવડશે તો જ તમને આ દાખલા આવડશે. હવે આપણે અહીં જોઈએ તો 81ના બદલે આપણે લખી શકીશું 9 ગુણ્યા 9 અને 108ની બદલે લખી શકીશું 12 ગુણ્યા 9. 9 9 81 અને 12 9 108. હવે 9 અને 9ના છેદ ઉડી જશે. વધે છે 9ના છેદમાં 12. તો 9ના પણ હજી સંક્ષિપ્ત રૂપ આપી શકાશે 3 ગુણ્યા 3 અને 12 માટે લખીશું 4 ગુણ્યા 3. ફરી 3 અને 3 ઉડી જશે. તો આપણો જે જવાબ આવે છે એ છે 3ના છેદમાં 4. એટલે કે આ સૌથી નાનું સંક્ષિપ્ત રૂપ મળ્યું આપણને 81ના છેદમાં 108નું, જેને આપણે ગુણોત્તરની રીતથી લખીશું 3/4. હવે આપણે જોઈએ 98 અને 63 માટે. તો સૌથી પહેલાં હું લખીશ અંશમાં 98 અને છેદમાં 63. હવે 98 અને 63 માટે સામાન્ય અવયવ કયા છે એ જોઈએ તો તમે જ્યારે ઘડિયા બોલશો એટલે તમને 14 7 98 મળશે અને 9 7 63 મળશે. હવે 7 અને 7 ઉડી જશે. 14 માટે આપણે 7 2 લખી શકીએ અને 9 માટે 3 3 લખી શકીએ, પણ એ બંનેના છેદ ઉડશે નહીં, કારણ કે 14 અને 9ના સામાન્ય અવયવ કોઈ મળતા નથી. તો આપણે આનું વધારે સંક્ષિપ્ત રૂપ નહીં આપી શકીએ, કારણ કે સંક્ષિપ્ત રૂપ આપવા માટે બંનેમાંથી સામાન્ય અવયવ નીકળવા જરૂરી છે. જ્યારે આના અવયવ છે એ 7 અને 2 છે, 9ના 3 છે, તો આપણે છેદ ઉડાડી શકતા નથી. એટલે આપણો જે જવાબ છે એ આ જ રહેશે 14ના છેદમાં 9, જેને આપણે ગુણોત્તરની રીતે લખીશું 14/9. હવે આપણે આગળ જોઈએ. અહીં આપણને આપેલું છે 33 કિલોમીટર અને 121 કિલોમીટર. તો આપણે સૌથી પહેલાં સૂત્ર મુજબ લખીશું 33 અને 121. હવે તમને જ્યારે સામાન્ય અવયવ આવડી જ ગયા હશે, ગુસા લસા વિશેનો ખ્યાલ આવી ગયો હશે, બધા જ ઘડિયા કડકડાટ આવડતા હશે, ત્યારે તમે આ બધી જ સંખ્યાઓને જોઈને તરત સમજી જશો કે આના છેદ કઈ રીતે ઉડશે અને અતિસંક્ષિપ્ત રૂપ કઈ રીતે મળશે. 33 માટે હું લખીશ 11 ગુણ્યા 3. આ બંનેની કિંમત સરખી થવી જરૂરી છે મિત્રો. 11 3 33 અને 21 માટે લખીશ 11 11. 11 ગુણ્યા 11 કરીએ એટલે આપણને 121 મળે. હવે 11 અને 11નો છેદ ઉડી જશે, તો બાકી રહેશે 3ના છેદમાં 11. આ બંને અવિભાજ્ય સંખ્યા હોવાથી સંક્ષિપ્ત રૂપ આ જ બનશે અને ગુણોત્તરની રીતે લખાશે 3/11. હવે 30 મિનિટ અને 45 મિનિટ. તો આપણે એને ગુણોત્તરની સૂત્રની જે કંઈ પણ સિસ્ટમ છે એ મુજબ લખીશું. પહેલી સંખ્યા અંશમાં અને બીજી સંખ્યા છેદમાં. ગુણોત્તર શોધતી વખતે હંમેશા એકમ સરખા છે કે નહીં એ ખાસ ચેક કરવાના. જો એક જગ્યાએ મિનિટ ને એક જગ્યાએ કલાક હોય તો કલાકને મિનિટમાં કન્વર્ટ કરવી પડે. અહીં બંને મિનિટમાં જ છે, પણ એ પણ યાદ રાખજો કે જ્યારે ગુણોત્તર શોધીએ છીએ ગુણોત્તરની સાથે આપણે મિનિટ લખતા નથી. 30 માટે હું લખીશ 10 3 30
45 માટે હું લખીશ 15, 3, 45. 3 અને 3 ઉડી જાય છે. 10 માટે હું લખીશ 5, 2, 10 અને 15 માટે લખીશ 5, 3, 15. 5, 5 ઉડી જશે તો સંક્ષિપ્ત રૂપ જે છે એ મળશે 2/3 એટલે કે 2/3. તો આ છે ગુણોત્તર.